હેલો ગાઈસ, તો હવે આજનો જે વિડીયો છે ને થોડોક ઇન્ટરેસ્ટિંગ છે. હવે તમે બધા લોકો તમારી આવકના અમુક ટકા રૂપિયા એસઆઈપી મારફતે ઇન્વેસ્ટ કરતા હશો, પરંતુ મોસ્ટ ઓફ લોકો જે છે એ એસઆઈપી વખતે અમુક ભૂલ કરે છે અને એ ભૂલના કારણે એ લોકોને લાખો રૂપિયાની નુકસાની આવે છે. તો આજના વિડીયોમાં આપણે જાણશું કે એ ભૂલ છે કઈ અને એ ભૂલને અવોઇડ કરીને તમે વર્ષે એક્સ્ટ્રા લાખો રૂપિયાનું રિટર્ન મેળવી શકો છો. તો છેલ્લે સુધી વિડીયોને જોતા રહેજો અને એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે એસઆઈપી કરતી વખતે ઘણા બધા લોકો એવું કહેતા હશે કે ભાઈ એસઆઈપી અત્યારે શું ચાલુ કરવી, એસઆઈપી થોડાક ટાઈમ પછી ચાલુ કરશું, થોડાક ટાઈમ પછી રૂપિયા રોકશું, આપણી પાસે તો આખી જિંદગી પડી છે, એકાદ વર્ષ પછી રૂપિયા રોકશું. પરંતુ શું તમને એ ખ્યાલ છે કે એસઆઈપી એક વર્ષ મોડી ચાલુ કરવાથી તમને લાખો રૂપિયાની નુકસાની થઈ શકે છે? હવે તમારા બધાના માઇન્ડમાં સવાલ એવો હશે કે એક વર્ષ મોડી ચાલુ એસઆઈપી કરવાથી લાખો રૂપિયાની નુકસાની. હા, તમને હું ઉદાહરણ આપીને સમજાવું કે એક વર્ષ એસઆઈપી મોડી ચાલુ કરવાથી કઈ રીતે તમને લાખો રૂપિયાની નુકસાની આવી શકશે. તો તમે ઉદાહરણ તરીકે સમજો કે ભાઈ તમે 5000 રૂપિયાની એસઆઈપી 9 વર્ષ માટે ચાલુ કરી છે અને એનું તમને જે રિટર્ન છે એ રિટર્ન વાર્ષિક 12% લેખે આપણે પકડીએ છીએ. તો તમને 9 વર્ષના અંતે તમે જે રૂપિયા રોક્યા હશે એ રૂપિયા તમારા થઈ ગયા હશે 5,40,000 રૂપિયા, પરંતુ એનું જે રિટર્ન છે એ રિટર્ન તમને 9 વર્ષના અંતે મળશે 9,64,000 રૂપિયા. પરંતુ આ જ એસઆઈપી જો તમે 10 વર્ષ માટે ચાલુ કરી હશે, એટલે કે એક વર્ષ વહેલી ચાલુ કરી હશે, તો તમારી જે રોકેલી કિંમત જે છે એ થઈ ગઈ હશે 6 લાખ રૂપિયા. એટલે કે તમે 6 લાખ રૂપિયા 10 વર્ષ માટે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કર્યા હશે, પરંતુ એનું જે રિટર્ન જે છે એ રિટર્ન તમને મળ્યું હશે 10 વર્ષના અંતે 11,50,000 રૂપિયા. એટલે કે જો તમે એક વર્ષ વહેલી એસઆઈપી ચાલુ કરી હશે તો તમને 3 લાખ રૂપિયાનો ફાયદો થયો હશે, 3 થી 3.5 લાખ રૂપિયા તમને રિટર્ન વધારે મળ્યું હશે. આ છે એસઆઈપી એક વર્ષ વહેલા ચાલુ કરવાનો ફાયદો. આ જ રીતે તમને સમજાવું કે તમે એસઆઈપી જે છે એ તમે 24 વર્ષ માટે ચાલુ કરી હશે, તો 24 વર્ષના અંતે તમારી પાસે રૂપિયા થયા હશે, તમે જે રોકાણ કર્યું હશે એ રોકાણ થયું હશે તમારું 14,40,000 રૂપિયા અને એનું તમને 24 વર્ષના અંતે રિટર્ન મળશે 82,80,000 રૂપિયાનું તમને એમાં રિટર્ન મળશે. પરંતુ એ જ એસઆઈપી જો તમે 24 વર્ષની જગ્યાએ 25 વર્ષ એટલે કે એક વર્ષ પહેલા ચાલુ કરી હશે તો તમને 25 વર્ષમાં તમારું જે રોકાણ છે એ રોકાણ થઈ ગયું હશે 15 લાખ રૂપિયા અને એનું જે રિટર્ન જે છે એ તમને મળ્યું હશે 93,94,000 રૂપિયા. એટલે કે 25 વર્ષના અંતે તમને 11 લાખ રૂપિયાનો ફાયદો થયો હશે જો તમે એસઆઈપી એક વર્ષ પહેલા ચાલુ કરી હશે. હું એટલે જ કહું છું કે જો તમે હાઉસવાઈફ હો, કોઈ બિઝનેસ કરો છો, કોઈ જોબ કરો છો, તમારી આવકના અમુક ટકા રૂપિયા એસઆઈપી મારફતે ઇન્વેસ્ટ કરો કે જેથી તમને લોંગ ટર્મે તમારા જે રિટાયરમેન્ટનો ટાઈમ આવે ત્યારે તમને એનું સારું રિટર્ન મળી શકે. એસઆઈપી જે છે, એસઆઈપી કરતી વખતે આપણે જે બીજી મોટી ભૂલ કરીએ છીએ તો એ મોટી ભૂલ છે કે લોકોને શોર્ટ ટર્મમાં રિટર્ન જોઈએ છે, પરંતુ એસઆઈપીમાં જે છે મુખ્ય ફાયદો આપણને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનું વ્યાજ, જે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે કહીએ છીએ એ વ્યાજથી આપણને એસઆઈપીમાં ફાયદો થાય છે અને એસઆઈપીમાં એ જે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે એ ફાયદો તમને લોંગ ટર્મે જોવા મળશે, ના કે શોર્ટ ટર્મમાં. જો તમારે એસઆઈપીમાં શોર્ટ ટર્મમાં રિટર્ન જોતું હોય તો તમે એવી જગ્યાએ રૂપિયા રોકો, એવી એસઆઈપીમાં રૂપિયા રોકો કે જ્યાં તમને વર્ષના અંતે ફિક્સ રિટર્ન મળે. પરંતુ જો તમારે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો મેળવવો હોય તો એ હંમેશા તમને લોંગ ટર્મે જ જોવા મળશે. એટલે કે એસઆઈપી જો તમે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો ફાયદો ઉઠાવવા માંગતા હોય તો એસઆઈપીને લોંગ ટર્મ માટે રોકાણ કરજો, લોંગ ટર્મમાં એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરજો, ના કે શોર્ટ ટર્મમાં. હવે એસઆઈપી કરતી વખતે આપણે ત્રીજી અને સૌથી મોટી ભૂલ કરીએ છીએ તો એ છે કે જ્યારે પણ માર્કેટમાં ક્રેશ આવે, જ્યારે પણ માર્કેટમાં ડાઉનફોલ આવે ત્યારે આપણે ડરી જઈએ છીએ અને ડરી જઈને આપણે એસઆઈપી બંધ કરી દઈએ છીએ, કાં તો આપણે એસઆઈપીમાં જે રોકેલા રૂપિયા જે છે એ રૂપિયા આપણે ઉપાડી લઈએ છીએ. પરંતુ એ સૌથી મોટી ભૂલ છે. જ્યારે પણ માર્કેટ ડાઉનફોલ આવ્યું હશે, જ્યારે પણ માર્કેટમાં ક્રેશ આવ્યું હશે ત્યારે એસઆઈપીની નેટ અસેટ વેલ્યુ એટલે કે એનએવી જે છે એ ઓછી હશે, એટલે કે તમને ઓછી કિંમતે વધુ શેર અલોટમેન્ટ થશે. અને તમને બધાને ખ્યાલ જ છે માર્કેટમાં કોઈ પણ ડાઉનફોલ આવ્યો હોય એ ટેમ્પરરી છે, 2 મહિના, 4 મહિના, 6 મહિના પછી માર્કેટ બાઉન્સ બેક કરે જ છે.
કોઈ પણ વસ્તુ માર્કેટ હોય કે આપણે હંમેશા જવાનું ઉપર જ છે, એટલે કે માર્કેટનો જે ડાઉનફોલ છે ટેમ્પરરી હોય છે. એ ડાઉનફોલમાં આપણે ડરી જવાનું નથી અને એસઆઈપી બંધ કરવાની નથી. એ ડાઉનફોલ આવે ત્યારે આપણે એસઆઈપીમાં રૂપિયા રોકવાના હોય છે અને જ્યારે પણ માર્કેટ બાઉન્સ બેક કરશે, જ્યારે પણ માર્કેટ ઉપર જશે ત્યારે તમને એનો ફાયદો જોવા મળશે. એટલે કે ડાઉનફોલ આવે જ્યારે ત્યારે ડરવાનું નથી, એસઆઈપી બંધ નથી કરવાની અને ડિસિપ્લિનથી એસઆઈપી ચાલુ રાખવાની છે. એસઆઈપી કરતી વખતે આપણે જે ચોથી ભૂલ કરીએ છીએ એ છે કે આપણે એસઆઈપી કરતી વખતે જે પણ ફંડ હાઉસને આપણે રૂપિયા આપીએ છીએ, જે પણ ફંડ હાઉસમાં આપણે એસઆઈપી કરી હોય છે, આપણે લોકો એની હિસ્ટ્રી ચેક નથી કરતા. એટલે કે ફંડ હાઉસ જે છે એ ફંડ હાઉસનો મેનેજર કોણ છે, એની હિસ્ટ્રી શું છે, એ કેટલા ફંડ ચલાવે છે, એ ફંડ હાઉસ પાસે એસેટ અંડર મેનેજ કેટલું છે, એ ફંડ હાઉસ તમને વર્ષે કેટલું રિટર્ન આપે છે, આગલા વર્ષમાં એ ફંડ હાઉસે તમને કેટલું રિટર્ન આપ્યું છે, એ બધી વસ્તુ આપણે ચેક કરી અને એસઆઈપી ચાલુ કરવી જોઈએ. એ ફંડ હાઉસમાં આપણે બધી વસ્તુ ચેક કરી અને પછી એ ફંડ હાઉસમાં આપણે રૂપિયા રોકવા જોઈએ, જે આપણે નથી કરતા. એટલે કે હવે તમે જ્યારે પણ એસઆઈપી કરો છો ત્યારે તમે જે પણ ફંડ હાઉસમાં રૂપિયા રોકો છો તો એ ફંડ હાઉસની હિસ્ટ્રી તમે પૂરી રીતે ચેક કરજો અને પછી જ એમાં રૂપિયા રોકવાના હોય છે. એસઆઈપી કરતી વખતે આપણે જે પાંચમી ભૂલ કરીએ છીએ તો પાંચમી ભૂલ આપણી એ છે કે આપણે આપણી આવકની સાથે આપણે એસઆઈપી વધારતા નથી. એટલે કે દર વર્ષે તમારી આવકમાં તો વધારો થાય છે, પરંતુ તમે જે એસઆઈપી 5000 ની કરતા હશો તો એ 5 વર્ષ 10 વર્ષ માટે તમે એટલી જ એસઆઈપી કરતા હશો. 5000 રૂપિયા ઉપર તમે એક પણ રૂપિયો એસઆઈપી માં નહીં રોકતા હો. શું કામે ભાઈ? દર વર્ષે તમારી આવક પણ વધે છે અને દર વર્ષે ઇન્ડિયામાં મોંઘવારી પણ 6% લેખે ગ્રો કરે છે. દર વર્ષે 6% લેખે મોંઘવારી પણ વધે છે. એટલે કે તમારે દર વર્ષે તમે જેટલા પણ રૂપિયા એસઆઈપી માં રોકો છો એટલા રૂપિયામાં 6% નો તમે વધારો કરી અને દર વર્ષે એસઆઈપી માં રૂપિયા રોકો. એટલે કે લોંગ ટર્મમાં જ્યારે પણ તમને રિટર્ન મળશે ત્યારે તમારી જે ઇન્ડિયામાં જે મોંઘવારી 6% લેખે વધી હશે તમે એને પણ બીટ કરી શકશો અને તમને એમાં કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ જાજુ મળશે. લાખો રૂપિયાનો તમને એમાં ફાયદો થઈ શકશે. એટલે જ આપણે કહેવામાં આવે છે એને સ્ટેપ અપ એસઆઈપી. એટલે કે જે રીતે તમારી આવક વધે છે એ જ રીતે તમે એસઆઈપીમાં પણ વધારો કરો, જેથી તમે મોંઘવારીને પણ બીટ કરી શકો અને તમને રિટર્ન પણ ભવિષ્યમાં સારું મળે. તમને બધાને ખ્યાલ તો આવી જ ગયો હશે કે ભાઈ એસઆઈપી કરતી વખતે કઈ ભૂલ જે છે એને અવોઇડ કરવી જોઈએ અને એ ભૂલ અવોઇડ કરીને તમને કેટલો ફાયદો થાય છે એ બધી વસ્તુ તો તમે જાણી લીધી. પરંતુ એસઆઈપી કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેજો, પહેલા જાણજો, શીખજો, જોજો અને પછી એસઆઈપી માં રૂપિયા રોકજો. અને આ વિડીયો જે છે એ બધા જે લોકો તમારા સગા સંબંધી મિત્ર જે લોકો એસઆઈપી કરે છે એને આ વિડીયો જાજાથી જાજા શેર કરજો કે જેથી એ લોકો પણ આ ભૂલને અવોઇડ કરે અને ભવિષ્યમાં એ લોકોને પણ ફાયદો થાય. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.